હાલમાં વાવાઝોડા સાથે આવેલ વરસાદે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ખાના ખરાબી સર્જી છે। તેમાં સૌથી વધારે અસર વાંસદા તાલુકાના સિણધઈ ગામે અને મહુવા તાલુકાના વહેવલ ગામે જોવા મળી છે। બંને ગામોમાં લગભગ 200 જેટલા ઘરોના પતરા ઉડી ગયા છે। કેટલાક ઘરો જમીન ધ્વસ્ત થઈ ગયા છે। તંત્ર દ્વારા મદદના નામે અહીં માત્ર આશ્વાસન જ મળ્યો છે। ગામના લોકોની હાલત ખૂબ જ દયનીય છે। ગામના લોકોની હાલત ખૂબ જ દયનીય હોય જાણી ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર પ્રદીપ ગરાસિયા અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલ તેમની ટીમ સાથે વહેવલ અને સિણધઈ ગામે મદદે પહોંચ્યા હતા। અનાજના કીટનું વિતરણ કર્યું હતું અને તાળપત્રી આપી લોકોના ઘર પર લગાવવા માટે અપીલ કરી હતી। સમસ્ત આદિવાસી સમાજના લોકો દ્વારા મદદ મળતા ગામના લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। એનામાં શું નુકસાન છે? એનું તો કઈ મળી જાય બધું શું નામ છે આપનું? નમસ્કાર, મારું નામ ચેતન નિલેશભાઈ પટેલ, રહેવાસી વેવલ જાડીફળિયા। અને આજ રોજ જોઈ શકો છો તમે કે કુદરતી આફતના કારણે આજે બધી જે અનાવૃષ્ટિ થઈ છે ખૂબ જ ઘણું નુકસાન થયું છે અને સમાજના લોકો બધા મદદરૂપ થયા છે। તેમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને આજુબાજુના ગામના લોકો તેમજ બધા પત્રકાર મિત્રો તેમજ વેપારી મિત્રો કેટલા લોકોને અસર થઈ છે? આ ગામમાં કેટલા ઘરોને અસર થઈ છે? એમ તો સર અંદાજિત 40-50 ઘરોને નુકસાન થયું। 40-50 બે ફળિયા। કોઈના ઘરો એવા છે જે જમીન ધ્વસ્ત થઈ ગયા હોય? હા, અમુક ઘરો છે જેમાં જમીન ધ્વસ્ત થઈ છે। એ કયા ફળિયામાં છે? એ ઉપલા ફળિયા, મોસ્ટ ઓફ વધારે પડતું ઉપલા ફળિયામાં જ થયું છે। તમે પોતે અસરગ્રસ્ત છો? ના, હું પોતે નથી, પણ અમે બધા મતલબ ફ્રેન્ડ સર્કલ મળીને એકબીજાને મદદરૂપ થવા આવ્યા છે। જી હા, વેવલ ભરતભાઈ પી પટેલ, તાલુકા પંચાયત માજી સદસ્યશ્રી। અમારા વેવલમાં આ ઉપલી ફળીઓમાં ઘણું નુકસાન થયું છે। બધું પતરા ને એવા બધા બહુ ઘર વખરી બહુ ભારે નુકસાન થયું છે। હજુ મેં બી બરાબર સ્થળ નિરીક્ષણ નથી કર્યું, હમણાં જ આવ્યો છું। મારે બી તબિયત તંદુરસ્ત બરાબર નથી એટલે સરકારી તંત્રના લોકો મદદે આવ્યા કોઈ? એ તો હમણાં મને ખબર નથી, પણ સરકારી તંત્રમાં તો હાલમાં તો હાલે આદિવાસી સમાજના લોકો છે, ડૉક્ટર પ્રદીપ ગરાસિયા છે, ડૉક્ટર નીરવ પટેલ છે, એ લોકો કંઈ કીટોનું વિતરણ કરે છે, એ બાબતે શું કહેશો તમે? મને એ લોકો વિતરણ કરે બહુ સારું કહેવાય કે અહીંયા વિતરણ કરે એટલે બધાને રાહત મળે એમ છે। આપનું? મારું નામ મનીષ ડોડિયા છે, વેવલ જૂના આશ્રમ ફળિયા। હું વેવલ ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 2માં કમિટી સભ્ય છું। હાલ ગઈકાલે રાત્રે છે તો વરસાદી વાતાવરણ અને પવનનો માહોલ હતો। ત્યારબાદ છે તો એકદમ અચાનક પવનનું જોર વધતા પછી એમ ચક્રવાત જેવું ઊભું થયું, પણ કોઈને રાતે ખ્યાલ પણ નહીં આવ્યો કે આટલો બધો પવન। કેટલાક ઘરોને નુકસાન થયું છે? લગભગ અમારે ગ્રામ પંચાયતના સર્વે હિસાબે લગભગ 100 ઉપર 110ની આજુબાજુ ઘરોમાં નુકસાન છે। કોઈ એવા ઘરો પણ છે જે જમીન ધ્વસ્ત થઈ ગયા હોય? હા, ઘણા બધા છે ને, એટલે હાલે હું જોઈને આવ્યો છું, લગભગ 3 ઘર જેવી એમ એવી ખરાબ કન્ડિશન છે કે ત્યાં કંઈક રહ્યું છે જ નહીં। સરકારી તંત્ર દ્વારા કંઈ રાહત કામો કરવામાં આવ્યા? હાલ તો સરકારી તંત્ર દ્વારા ખાલી
ફક્ત સર્વે જ હાથ ધરવામાં આવ્યો છે અને આશ્વાસન આપવામાં આવે છે કે ભાઈ મદદ કરશું પણ હાલ તો જે ચેરિટેબલ ટ્રસ્ટવાળા કે બધા ફાઉન્ડેશનવાળા પોતાની રીતે બનતી મદદો કરે છે, પણ સરકારશ્રી દ્વારા હજુ સુધી કોઈ પણ જાતની મદદ પહોંચાડવામાં આવી નથી. હાલે જે આ કીટો આપી રહ્યા છે સમસ્ત આદિવાસી સમાજના લોકો છે, હાજી. ડૉક્ટર પ્રદીપ ગરાસિયા હાજી. અને ડૉક્ટર નીરવ પટેલ હાજી. અને એમની આખી ટીમ, હાજી. તે બાબતે તમે શું કહેશો? ના, એમનું કામ ખૂબ જ સરાહનીય છે અને કોઈ પણ આપદા સમયે એ લોકો જ્યાં ત્યાં સમય સંજોગો ઉપર પહોંચીને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ખૂબ સારી એવી મદદ કરે છે અને હંમેશા સમાજને અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પડખે ઊભા રહે છે, એટલે એ બાબતે એમને ધન્યવાદ પાઠવવા બને. કાલે જે ચક્રવાત આવ્યો એમાં વેવલમાં પણ ઘણું નુકસાન થયું અને એમાં ઊંચા ફળિયામાં નુકસાની ઘણી થયેલી, તો ત્યાં અમે સામાજિક આગેવાનો સાથે અહીંયા ફરીએ છીએ અને જેટલી થઈ શકે એટલી મદદ કરીએ છીએ. તાળપત્રી અને અનાજની કીટનું વિતરણ કરીએ છીએ અને ભવિષ્યમાં થોડા દિવસોમાં જો સરકારી સહાય ના મળે તો મામલતદાર ઓફિસમાં જઈને એની પણ સહાય વહેલી તકે મળે એની અમે બધા પ્રયત્નો કરીશું. આ બધું અમે ભરપૂર કર્યું. હા બેટા આખું 32 પતરા મોકલા, એક પતરું નીરી. કેટલા પતરા હતા? 32 પતરા. પકડજો. રાતના બધું અહીંયા આપો એટલા માટે રીતે વ્યવસ્થા કરી એટલે હું કમ્પ્લીટ આ લોકો ચાલી લઈએ કઈ આવતો વાર લાગે રંધો થઈ પહોંચી કેવું છે ભાઈ પ્રદીપ દાદા હા જવાનું કારણ કે બહુ આવી જશે તાળપત્રી કેટલી દૂરથી આવેલી? કિલોમીટર થાય એટલે અડધો પોણો કિલોમીટર અમારે 500 લીટર ટાંકી અમારે ખાલી ઉપરનું જ છે, ખાલી બીજું કોઈ મળે નહીં. આ વસ્તુ ખાલી થઈ 2 મિનિટ જ એકચ્યુઅલ કહેવામાં તો 2 સેકન્ડનું જ કામ એમ ઉપર બાલ પાડ સામાન બાલવાડી આંગણવાડી બધું સામાન બધું ઉડી ગયું, કોઈ મળે તો એ ગામ લોકોની એકતા સારી ને બધા એકબીજાને સપોર્ટ કરીને તાત્કાલિક બધું ઊભું કરી નાખ્યું ને રિવાઇઝ કરી નાખ્યું એટલે બહુ મોટી વાત છે. જીબીની કામગીરી પણ સારી પોતાના ઘરથી દાલપત્રી ને લાવ્યા બધું ઉપર ને મૂકી દીધી બધું. બરાબર, ચાલો સરસ ફાઇન. એટલે ફોરેનમાં બી આટલી માનવતા અમારા પોયરા કે અમારા રિલેટિવ અમેરિકા છે પણ આટલી માનવતા બહાર ની હોય એવા જ નક્કી આટલી જલ્દી. હા ફ્રીજ વિડીયો ને જરા પર ઝાડ પડ્યા એટલે અંદર હા
બરાબર એટલે કીટવાળો ક્યાં છે મયુરને નમસ્કાર જોહાર. આજે અમે આવ્યા છીએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામે અને થોડી વાર પહેલાં અમે સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામે પણ જઈને આવ્યા. અત્યાર સુધીમાં અમે જે પ્રમાણે સ્થળ વિઝિટ કરી તે પ્રમાણે 500થી વધારે ઘરોને વત્તા ઓછા પ્રમાણમાં નુકસાન છે. 150થી વધારે ઘરો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાનવાળા છે અને 30થી વધારે ઘરો કમ્પ્લીટ જમીનદોસ્ત થઈ ગયેલા છે. નવસારી જિલ્લામાં તો પ્રશાસને ઘણી પ્રશંસનીય કામગીરી કરી છે અને ગામજનોનો જે સંગઠન છે અને આસપાસના જે એમના સગા સંબંધીઓનું છે તે લોકોનું પણ સંગઠન ઘણું સારું રહ્યું હતું અને જે પ્રશાસને સ્થાનિક કક્ષાએ અને લોકોએ પોતાની રીતના તાડપત્રીથી લઈને જે સહાયો મળવી જોઈએ તે આપી દીધી છે અને અમે પણ જે અમારી સમસ્ત આદિવાસી સમાજની ટીમ છે નવસારી જિલ્લાની તેના વતી 100થી વધારે કીટ અને 100થી વધારે તાડપત્રી અને ધાબળાઓનું વિતરણ કરેલ છે અને ખૂબ જ જે અહીંયા દેખાઈ રહ્યું છે તે દુઃખદ છે અને સારું થયું કે લોકો જમવા બેસેલા હતા, ઘણાના હાથમાં રોટલા હતા, તે રોટલા પણ ઉડી ગયા અને લોકોએ ભૂખાયેલા સુવા મજબૂર થયું. અને બીજું કે પાક જે છે તમે જોઈ શકો છો, તારાજી જે વેરાયેલી છે ખૂબ જ એને કલ્પના કરવી અઘરી છે અને 500 લીટરની ટાંકી પણ લોકોએ હવામાં ઉડતી જોઈ છે. ફ્રીજ પણ ઘરમાંથી હવામાં ઉડીને બહાર ફેંકાઈ ગયું છે એટલી હદે. અને જે શેરડીના પાક હોય કે અન્ય પાક હોય, તારાજી જે છે કલ્પના નહીં કરી શકાય એવી છે અને વહેવાલમાં તો હજુ સુધી તંત્રની મદદ પણ નથી પહોંચી. માત્ર સર્વેના નામનું નાટક કરવામાં આવ્યું છે. ખૂબ જ દુઃખદ છે. ત્યાં પરિસ્થિતિ જોતા એવું થયું કે વહેવાલમાં અત્યારે વધારે મદદની જરૂર છે તો ત્યાં નવા લોકોને કેવું છે તમે જે કંઈ મદદ લઈને આવો તે પહેલાં તાત્કાલિક ધોરણે વહેવાલમાં લઈને જાઓ. આ ઉપરાંત ભગડાવાડાથી લઈને બીજે પણ કેટલીક તારાજીઓ સર્જાયેલી હતી, પરંતુ અહીં જે વહેવાલ અને આપણે આ સિણધઈ એ બે ગામો છે ત્યાં જે તારાજી છે તેની કલ્પના કરી શકાય એવી નથી. તમામને એક હાર્દિક અપીલ છે કે વહેલામાં વહેલી તકે તમારથી બનતી જે પણ મદદ હોય તે લોકોને કરો એવી અમારી શુભકામના. જોહાર. જય આદિવાસી. વંદે માતરમ. ડૉક્ટર પ્રદીપ ગરાસિયા, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય. ડૉક્ટર પ્રદીપ ગરાસિયા, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય. આજે અમે વાંસદા તાલુકાના સિણધઈ ગામના ડુટરાવાળા ફળિયામાં છીએ અને અહીંયા જે ચક્રવાત આવ્યું અને જે ખોફનાક ચક્રવાતની અંદર આખા ફળિયાના તમામ છાપરા અને આખા ઘર જમીન દોસ્ત થઈ ગયા. અનાજથી માંડીને પાણીથી માંડીને દરેક વસ્તુ બિલકુલ વાપરવા લાયક નથી રહી. એવા સંજોગોની અંદર ગામનો સહકાર બહુ જબરદસ્ત રહ્યો. આજુબાજુના જે સેવાભાવી માણસો હતા અને સરકારી તંત્રએ સારો સહયોગ આપ્યો અને આખું જે ફળિયું છે એને તાડપત્રીથી સગવડ આપવામાં આવી. સાથે અમે અનાજની 100 જેટલી અનાજની કીટ લાવ્યા હતા અને સાથે 100 જેટલી અમે તાડપત્રીમાં લાવ્યા હતા. એ બધાનું વિતરણ કર્યું અને લોકોની અંદર એક સારો ઉત્સાહ કે આ દુઃખની અંદર સમાજ એમની સાથે છે એવો એક અનુભવ એમને થયો અને અમને પણ સંતોષ લાગે અમે એક સમાજ તરીકે કંઈક કરી છે.